આજે આપણે દાબેલી બનાવશું, તે માટે આપણે બટેટા બાફી લેશું. કુકરમાં પાણી ગરમ કરવા મૂકીશું. પાણી છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં બટેટા નાખી દઈશું. હવે આપણે કુકરનું ઢક્કણ છે તે બંધ કરી દઈશું. હવે 4 વિસલ થવા દઈશું. હવે આપણા બટેટા છે તે બફાઈ ગયા છે, તે આપણે નીચે ઉતારી લેશું તેને. આપણા બટેટા છે એ સરસ મજાના બફાઈ ગયા છે. હવે આપણે તેની સાલ ઉખેડી લેશું. આવી રીતના બધા જ બટેટાની સાલ આપણે ઉખેડી લેશું. હવે આપણા બટેટા છે તે ફૂલાઈને તૈયાર થઈ ગયા છે. હવે તેને આપણે ક્રશ કરી લેશું. હવે આપણે બટેટા છે તેને ક્રશ કરી લેશું. હવે આપણે મસાલો છે તે વઘાર લેશું. 500 ગ્રામ બટેટા હોય એટલે 100 ગ્રામ જેટલું તેલ મૂકવાનું છે. તેલ છે તે ગરમ થઈ ગયું છે. આ દાબેલીનો મસાલો છે તે તેલમાં ઉમેરી દેશું. થોડું પાણી ઉમેરીશું. હવે બરોબર મિક્સ કરી દેશું. હવે તેમાં આપણે બટેટા છે જે સુંદા હતા તેને નાખી દઈશું. હવે આપણે તેને મિક્સ કરી દઈશું. હવે આપણો મસાલો છે એ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને નીચે ઉતારી લેશું. હવે આપણે પાવ તળવા માટે લોઢી ગરમ કરવા મૂકીશું. આપણે પાવ છે તે તળી લેશું. આવી રીતના તળી લેવાના છે. હવે આમાં મસાલો ભરી દેશું આપણે. હવે આપણે તેમાં મસાલા ખાડા નાખીશું. સેવ નાખીશું. ઝીણી છે સેવ, ખમણીની સેવ આવે ને તે છે. ઝીણા સમારેલા કાંદા નાખીશું. હવે તેને આપણે પેક કરી દઈશું. એક બાજુ પાવ છે આપણું શેકાઈ ગયું છે. હવે આપણે બીજી બાજુ પલટાઈ લઈશું. હવે આપણો પાવ છે તે શેકાઈ ગયું છે. હવે આપણે તેને નીચે ઉતારી લઈશું. આવી રીતના બધા પાવ છે એ તળી લઈશું. હવે આપણી દાબેલી છે તે બનીને રેડી થઈ ગઈ છે. તમને જો આ વિડીયો મારો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.